કાઠિયાવાડી સ્ટાઇલ લીલી ડુંગળીની કઢી અને બાજરીનો રોટલો જે શિયાળાની ઠંડીમાં ખાઈ શકાય તેવી રેસીપી છે તે આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન. શરૂ કરીશું આજની રેસીપી. લીલી ડુંગળીની કઢી છે એટલે અહીંયા મેં લીલી ડુંગળી અને સાથે લીલું લસણ લીધું છે. હવે ડુંગળી અને લસણને સારી રીતે ધોઈ લેવાના છે અને નાની સાઈઝમાં તેને ચોપ કરી લઈશું. લીલી ડુંગળી છે તેને આ રીતે ચોપ કરી લીધી છે. હવે સાથે જ મેં જે લસણ લીધું હતું તેને પણ ચોપ કરી અને એક પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા પ્લેટમાં મેં લીલું લસણ, 2 લીલા મરચાં લીધા છે અને આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે. ડુંગળીની કઢી બનાવવા માટે મેં માટીનું વાસણ લીધું છે. હવે થોડું ગરમ થઈ જાય પછી તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી અને તેલ ઉમેરવાનું છે. ઘી અને તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું અને ચપટી હિંગ ઉમેરી સાથે લીલું લસણ, લીમડાના પાન અને આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી અને સાંતળી લેવાની છે. લીલું લસણ થોડુંક એવું સોફ્ટ થઈ જાય પછી આપણે જે લીલી ડુંગળી ચોપ કરી લીધી હતી તેને પણ ઉમેરી અને સાંતળવા દેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને સાંતળી લઈશું. અહીંયા લીલી ડુંગળી લીધી છે એટલે સંતરાતા વાર નથી લાગતી. એટલે તમે જોઈ શકો છો કે ડુંગળી છે તે સોફ્ટ થઈ ગઈ છે. તો હવે અહીંયા આપણે છાશ લેવાની છે. છાશ છે મેં નોર્મલ છાશ લીધી છે. તો તે છાશ ઉમેરી અને મિક્સ કરી લઈશું. કઢી બનાવવા માટે મેં 1 બાઉલ જેટલી છાશ લીધી છે. હવે બીજા બાઉલમાં મેં થોડી છાશ લઈ અને 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેર્યો છે અને તેની આપણે અહીંયા એક પેસ્ટ બનાવવાની છે. ચણાનો લોટ ઉમેરવાથી છાશ છે તે થોડી ઘટ બનીને તૈયાર થાય છે. 2 મિનિટ જેવું થઈ ગયું છે તો આ રીતે છાશને હલાવી લેવાની છે. પછી જે ચણાના લોટની પેસ્ટ બનાવી હતી તે ઉમેરી અને થોડું પાણી ઉમેરવાનું છે અને એકવાર સારી રીતે હલાવી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા કઢી છે તે ખટમીઠી હોય તો વધારે સારી લાગે છે. તો તેની માટે મેં અહીંયા ગોળ લીધો છે. તો ગોળ ઉમેરીશું, સાથે ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે અને ચપટી એવી આપણે અહીંયા હળદર ઉમેરવાની છે અને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમારે હળદર ના ઉમેરી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ મેં ચપટી એવી હળદર ઉમેરી અને થવા દઈશું. ડુંગળીની કઢી છે તેને ધીમા ગેસ પર થવા દેવાની છે. 2 થી 3 મિનિટ થશે તો કઢી છે તે આ રીતે ઘટ બનીને તૈયાર થશે. તો બીજા 2 મિનિટ જેવું થઈ ગયું છે તો કઢી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો ગેસને બંધ કરી દઈશું. તો કાઠિયાવાડી સ્ટાઇલ કઢી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. શિયાળાની ઠંડીમાં ખાઈ શકાય એવો બાજરીનો રોટલો બનાવવાનો છે. તો તેની માટે મેં બાજરીનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને થોડું એવું પાણી ઉમેરી અને ડો રેડી કરવાનો છે. અહીંયા હું રોટલો છે એ તે નીચે થાપીને જ બનાવીશ. તો આ રીતે લોટને મસળવાનો છે. અહીંયા તમે લોટને જેટલો મસળશો તેટલો રોટલો છે તે સોફ્ટ બનશે અને ફૂલીને તૈયાર થશે. બાજરીનો લોટ લઈ આ રીતે સ્પ્રિંકલ કરી અને રોટલાને હળવા હાથથી આ રીતે થાપવાનો છે. આ રીતે તમે હળવા હાથથી કરશો તો રોટલો છે તે તમારો ગોળ સર્કલ બનીને તૈયાર થઈ જશે. હવે ગેસ પર મેં માટીની લોડી લીધી છે. તે થોડીક એવી ગરમ થઈ ગઈ છે. તવી પર મૂકી દઈશું. થોડું એવું પાણી લગાવી અને બંને સાઈડથી રોટલાને શેકાવા દેવાનું છે. હવે એક સાઈડથી રોટલો છે તે શેકાઈ ગયો છે તો તેને ફેરવી અને બીજી સાઈડ ફેરવી લઈશું. શિયાળાની સિઝનમાં બાજરીનો લોટ છે તે ખાવાથી આપણા શરીરમાં સારા એવા ફાયદા થાય છે અને રોટલો છે તે તમે ભરથું સાથે ખાઈ શકો છો, કઢી સાથે ખાઈ શકો છો, લસણની ચટણી, લીલા મરચાં અને બાજરીનો રોટલો પણ તમે ખાઈ શકો છો. તો ગરમ એવો બાજરીનો રોટલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો અહીંયા મેં રોટલો સર્વ કર્યો છે. સાથે કાઠિયાવાડી સ્ટાઇલમાં લીલી ડુંગળીની કઢી સર્વ કરી છે. સાથે મેં ગોળ અને સલાડમાં મેં ગાજર સર્વ કર્યું છે. તો આજની કાઠિયાવાડી સ્ટાઇલની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. શિયાળાની ઠંડીમાં ખાઈ શકાય તેવી કાઠિયાવાડી સ્ટાઇલમાં લીલી ડુંગળીની કઢી અને બાજરીનો રોટલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તો આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.